નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી ઘટનાની વાત કરવાના છીએ ને જે સાંભળીને તમને એમ જ લાગશે કે આ કોઈ હોલિવૂડની થ્રિલર ફિલ્મની વાર્તા છે. પણ ના, આ એકદમ સાચી ઘટના છે. ફ્લાઇટ 236ની ભયાનક વાર્તા. જરા વિચારો, જ્યારે આપણે હજારો ફૂટની ઊંચાઈએ ઉડતા હોઈએ ત્યારે આપણો જીવ સંપૂર્ણપણે મશીનો અને પાયલટના હાથમાં હોય છે, ખરું ને? પણ જો અચાનક એ જ મશીનો દગો આપી દે તો? આજે આપણે એ જ અકલ્પનીય સંજોગો, હૃદયદ્રાવક ડર અને બચાવની એક એવી રોમાંચક સફર પર જવાના છીએ જેના પર કદાચ પહેલીવારમાં વિશ્વાસ કરવો અશક્ય લાગે. તો ચાલો સીધા જ આ શ્વાસ થંભાવી દે તેવી ઘટનામાં ડાઇવ કરીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે મધ્ય ઉડાનમાં બંને એન્જિન અચાનક બંધ થઈ જાય ત્યારે શું થાય? જરા કલ્પના કરી જુઓ. એક વિશાળ વિમાન, રાતનો ઘોર અંધકાર અને નીચે વિશાળ અતળ એટલાન્ટિક મહાસાગર. સામાન્ય રીતે આધુનિક વિમાનો એટલા સુરક્ષિત હોય છે કે એક એન્જિન ફેલ થાય તો પણ બીજા એન્જિનના સહારે આરામથી ઉડી શકે. પણ બંને એન્જિન એકસાથે બંધ થઈ જવા? આ તો લાખોમાં એકવાર બનતી ઘટના છે. અને તે ભયાનક રાત્રે બરાબર આવું જ બન્યું હતું. અચાનક આખું વિમાન પાવર વિનાનું થઈ ગયું અને નીચે માત્ર કાળું ડિબાંગ પાણી. આ પરિસ્થિતિ જેટલી ડરાવણી છે કે આપણને વિચારતા કરી દે કે ભાઈ, આમાંથી કોઈ જીવતું બચી કેવી રીતે શકે? ઓકે, હવે આ આંકડા પર ધ્યાન આપો. 306. આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી. આ એ 306 જીવંત લોકોની સંખ્યા છે જેઓ તે રાત્રે આ ટ્રાન્સએટલાન્ટિક ઉડાનમાં સવાર હતા. દરેક અંક પાછળ એક આખું જીવન જોડાયેલું હતું. પરિવારોની આશાઓ હતી. મોટાભાગના લોકો કદાચ આરામથી ઊંઘી રહ્યા હશે અથવા મૂવી જોતા હશે. કોઈ પોતાના ઘરે પાછું ફરી રહ્યું હશે. અરે, કોકપિટમાં બેઠેલા પાઇલટ્સ માટે પણ આ એકદમ રૂટીન ફ્લાઇટ જ હતી. આ કટોકટી કેટલી મોટી હતી તે સમજવા માટે આ 306 લોકોના જીવ પર જે જોખમ તોડાઈ રહ્યું હતું તેનું ઇમોશનલ વજન સમજવું ખૂબ જ જરૂરી છે. આ આંકડો આપણને બતાવે છે કે ત્યાં દાવ પર શું લાગેલું હતું. ચાલો આગળ વધી અને જોઈએ કે આ આખી પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ. 24 ઓગસ્ટ 2001 ટોરાન્ટોથી લિસ્બન જતી એર ટ્રાન્સિટ ફ્લાઇટ 236નું ટેકઓફ એકદમ નોર્મલ હતું. બધું જ રૂટીન લાગતું હતું. હવામાન પણ સાફ હતું. પરંતુ મધ્ય ઉડાનમાં એટલે કે બરાબર એટલાન્ટિક મહાસાગરની વચ્ચોવચ્ચ અચાનક બાજી પલટાવા લાગી. પહેલાં તો ઈંધણની અછતની વોર્નિંગ આવવા લાગી અને જોતજોતામાં બંને એન્જિન સાવ શાંત થઈ ગયા. એકદમ શાંત. એક સામાન્ય મુસાફરી ગણતરીની સેકન્ડોમાં જ એક જીવલેણ દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ. અને અંતે જે રિઝલ્ટ આવ્યું ને તે એવિએશન હિસ્ટ્રીમાં એક અભૂતપૂર્વ લેન્ડિંગ તરીકે નોંધાયું. આખી ઘટના બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ઝડપથી આઉટ ઓફ કંટ્રોલ જઈ શકે છે. હવે માત્ર એક સેકન્ડ માટે એ ભયાનક ક્ષણની કલ્પના કરો. સંપૂર્ણ અંધકાર, કોઈ જ એન્જિન પાવર નથી. વિમાનની અંદરની તમામ લાઇટો અચાનક જ ડૂલ થઈ ગઈ. એન્જિનનો પેલો સતત આવતો હળવો અવાજ એકદમ ગાયબ. ત્યાં માત્ર બહારથી વિમાન સાથે ટકરાતા પવનનો સુસવાટો હતો અને એક ડરાવણી શાંતિ. ઓક્સિજન માસ્ક નીચે પડી ગયા હતા. એ વખતે મુસાફરોના મનમાં શું ચાલતું હશે ને એ વિચાર માત્રથી આપણા રૂવાણા ઊભા થઈ જાય. રાતના સમયે નીચે મહાસાગર, હજારો ફૂટની ઊંચાઈ અને પાવર વિના હવામાં લટકી રહેવું, આ કોઈ સામાન્ય મિકેનિકલ ખામી ન હતી. આ એક એવી ઘડી હતી જ્યાં મોત એકદમ નજીક દેખાઈ રહ્યું હતું. ખરેખર તો આખી આ પરિસ્થિતિમાં વિમાન એક સાયલેન્ટ ગ્લાઇડરમાં ફેરવાઈ ગયું હતું. મતલબ કે એક એવું વિમાન જેની પાસે પોતાનો કોઈ જ એન્જિન પાવર નથી અને તે હવામાં ટકી રહેવા માટે પૂરેપૂરું એરોડાયનામિક્સ પર જ નિર્ભર છે. વિચારો, આધુનિક ટેકનોલોજીવાળું સેંકડો ટન વજનનું આટલું મોટું વિમાન અચાનક પાવર ગુમાવી દે? તે કોઈ પથ્થરની જેમ સીધું નીચે નથી પડતું, પણ તે આગળ વધતા વધતા નીચે ઉતરે છે, જાણે કે ગ્લાઇડ કરતું હોય. પાઇલોટ્સ પાસે હવે એન્જિનની કોઈ તાકાત નહોતી બચી. તેમની પાસે માત્ર ગુરુત્વાકર્ષણ, વિમાનની પોતાની ડિઝાઇન અને સૌથી અગત્યનું તેમની પોતાની આવડત જ બચી હતી. અંધારામાં દર મિનિટે હજારો ફૂટની ઝડપે નીચે પડતા આ વિશાળ મેટલના પક્ષીને કંટ્રોલ કરવું એ લગભગ અશક્ય લાગતું કામ હતું. તો આ રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના પછી ચાલો આપણે 7મા વિભાગ એટલે કે આ કટોકટીના વિશ્લેષણ તરફ આગળ વધીએ. આટલી મોટી દુર્ઘટના પાછળ ખરેખર શું કારણ હતું તે સમજવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ ચિત્ર આપણને એક બહુ જ મોટો વિરોધાભાસ સ્પષ્ટપણે બતાવે છે. એક તરફ હતી એક સામાન્ય માનવીય ભૂલ જેના લીધે આખી કટોકટી ઊભી થઈ. તપાસમાં ખબર પડી કે વિમાનના એન્જિનમાં એક ખોટો સ્પેરપાર્ટ લગાવી દેવાયો હતો, જેના કારણે ફ્યુલની પાઇપમાં તિરાડ પડી અને બધું જ ઈંધણ હવામાં જ લીક થઈ ગયું.
વિચારો, એક નાનકડે મેન્ટેનન્સ ભૂલે 306 લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. પણ બીજી તરફ જુઓ, ઉડ્ડયન સુરક્ષા અને પાયલટની કુશળતા, પાયલટની વર્ષોની સખત ટ્રેનિંગ, તેમની ઝડપી નિર્ણય લેવાની શક્તિ અને આવા પ્રેશરમાં પણ એકદમ શાંત રહેવાની અદ્ભુત કળા. આ જ એ વસ્તુ હતી જેણે આટલા મોટા જોખમ વચ્ચે પણ એક અશક્ય લાગતા બચાવને શક્ય કરી બતાવ્યો. તો આ આખી ઘટનાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ ઇતિહાસના સૌથી ચમત્કારિક બચાવ પૈકીનો એક છે. સમુદ્ર પરની આ ફ્લાઇટ, મધ્ય હવામાં બંને એન્જિનનું બંધ પડી જવું અને વિમાનનું એક સાયલન્ટ ગ્લાઇડરમાં ફેરવાઈ જવું, આ બધું જ અત્યંત ખતરનાક હતું. પણ કેપ્ટન રોબર્ટ પેશે અને ફર્સ્ટ ઓફિસર ડર્ક ડીજેગરે જે કમાલ કરી તે અદ્ભુત હતી. તેમણે લગભગ 120 કિલોમીટર સુધી પાવર વિના વિમાનને ગ્લાઇડ કરાવ્યું અને અંતે એઝોર્સ ટાપુઓ પરના એક નાના રનવે પર તેને સેફલી લેન્ડ કરાવ્યું. સૌથી મોટી અને રાહતની વાત એ છે કે તમામ 306 લોકોના જીવ બચી ગયા. અત્યંત પ્રેશરવાળી સ્થિતિમાં માણસની હિંમત અને પ્રોફેશનલ ટ્રેનિંગ કેવો જાદુ કરી શકે છે તેનું આ બેસ્ટ ઉદાહરણ છે. છેલ્લે એક વિચારવા જેવો સવાલ એ ઊભો થાય છે કે માનવીય ભૂલ અને ઉડ્ડયન સુરક્ષા વચ્ચેની આ ખેંચતાણમાં આપણે આકાશમાં ખરેખર કેટલા સુરક્ષિત કે અસુરક્ષિત છીએ. એક તરફ કોઈની એક નાનકડી ભૂલ હજારો ફૂટ ઉપર સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે, પણ બીજી તરફ માણસની જ અદ્ભુત કુશળતા અને આપણી સુરક્ષા સિસ્ટમ્સ એ જ મોતના મુખમાંથી લોકોને પાછા પણ લાવી શકે છે. ટેકનોલોજી અને માનવીય મર્યાદાઓ વચ્ચેનું આ જ બેલેન્સ રોજ લાખો લોકોની સેફટી નક્કી કરે છે. આ જ સવાલ સાથે જ હું તમને વિચારતા મૂકીશ. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.